આ એન્ટ્રન્સ થતાં જ તમને ડાયરેક્ટલી એન્ટ્રી વ્યૂ નહીં રહે ઘરમાં. લેફ્ટ સાઈડમાં વળતા જ તમારો લિવિંગ રૂમ આખો આવશે, મોટો સ્પેશિયસ. આ તમારી કંઈક એન્ટ્રી છે જે ડાયરેક્ટલી કોઈ પણ આવ્યું વ્યક્તિ તો ડાયરેક્ટ એન્ટ્રી વ્યૂ નહીં રહે. આ તમારો નીચેનો બેડરૂમ. આ 3 BHK ગાડી પાર્કિંગ સાથેનું મકાન છે. નીચેનો બેડરૂમ. દેન તમારો કિચન જે ફિટિંગ ફર્નિચર છે એ ફર્નિચર સાથે આવશે. 100 જગ્યામાં છે. 3 BHK ગાડી પાર્કિંગ સાથે 3 સાઈડ ઓપન. આ તમારા સેફ્ટી માટે સિલિન્ડર અને વોટર ટેન્ક ને ત્યાં આપેલું છે. આ પાર્કિંગ સ્પેસ એન્ડ સિટિંગ એરિયા તમે કહી શકો છો. બેક સાઈડમાં સાર્વજનિક આવશે. આ કંઈક બારોબારથી બેક સાઈડનો વ્યૂ છે એલિવેશનનો. આ 3 સાઈડો ઓપન આવશે. એમાં 2 સાઈડ રોડ, બેક સાઈડમાં તમારું સાર્વજનિક જ્યાં ગાર્ડન સ્પેસ છે, ગાર્ડન ડેવલપ કરેલું છે. આ ઉપર ચડતા જ તમારો સામે પૂજા રૂમ સ્પેસ છે. આ તમારો ફ્રન્ટ સાઈડનો બેડરૂમ, સેકન્ડ બેડરૂમ જે ફિટિંગ ફર્નિચર છે ફર્નિચર સાથે જ રહેશે. આ બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ એ પણ સાઇઝ ઘણી મોટી છે. આ બાલ્કની અને આ પૂજા રૂમ સ્પેસ. આ તમારો થર્ડ બેડરૂમ, એ પણ સ્પેસ મોટી છે. થર્ડ બેડરૂમની સાઇઝ એ સામે સ્ટોરેજ સ્પેસ એન્ડ ટોયલેટ બાથ છે આ બેડરૂમના. આ તમારી બાલ્કની આ બેડરૂમની. આ એડ્રેસ છે રામદેવપીર મંદિર, રોકડિયાનમાન સાઈડના એરિયામાં છે. લીરબાઈ પાર્ક પાસે એરિયામાં મકાન આવે છે. આ 100 3 BHK ગાડી પાર્કિંગ સાથે. આ સીડી રૂમે સ્ટોરેજ સ્પેસ ઘણી આપેલી છે. આ કંઈક ટેરેસનો વ્યૂ છે આખો ઉપરથી. આપણે આ બેક સાઈડ સાર્વજનિક જે ગાર્ડન સ્પેસ ઓપન આવે છે